પ્રધાનમંત્રી મોદીનો ગુજરાત પ્રવાસનો આજે ત્રીજો દિવસ ત્યારે સાસણગીરમાં સિંહ દર્શને પહોંચ્યા પ્રધાનમંત્રી મોદી। સિંહ દર્શન માટે ભંભાફોડ નાકાથી પીએમના કાફલાનો પ્રવેશ થયો। રૂટ નંબર 2 થી ખુલ્લી જીપમાં પીએમએ સિંહ દર્શન કર્યું। સિંહ દર્શન બાદ ઉચ્ચ અધિકારીઓ સાથેની બેઠક, વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે પણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 3 દિવસના ગુજરાત પ્રવાસે આજે તેમનો પ્રવાસનો ત્રીજો અને છેલ્લો દિવસ છે। ત્યારે આજે વહેલી સવારે ખુલ્લી જીપમાં તેઓ સિંહ દર્શન માટે પહોંચ્યા હતા। ગઈકાલે તેમણે સોમનાથ મહાદેવ મંદિરના દર્શન પણ કર્યા હતા, પૂજા અર્ચના કરી હતી। બ્રાહ્મણોએ મંત્રોચ્ચાર સાથે સોમનાથ દાદાની પૂજા કરાવી હતી અને ત્યારબાદ તેઓ સાંજે પહોંચ્યા હતા સાસણ ખાતે। સાસણમાં જ રાત્રિ રોકાણ કર્યા બાદ વહેલી સવારે ખુલ્લી જીપમાં સિંહ દર્શન માટે નીકળ્યા હતા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સવારના સૂર્યાસ્ત પહેલા સિંહ દર્શન કરવાનો લહાવો અનોખો હોય છે ગીરમાં અને નેશનલ અભયારણ્યમાં, નેશનલ ગીર સેન્ચ્યુરીમાં તેઓ પહોંચ્યા હતા। ખુલ્લી જીપમાં સિંહ દર્શન માટે નીકળ્યા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી।